મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સીએમની સૌથી મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે સીએમએ મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટી જાહેરાત કરી છે। ગુજરાતના ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવી છે, જ્યાં એક તરફ ખેડૂતો સહાયની રાહ જોઈને બેઠા છે અને મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવે તેવી રાહ જોઈને બેઠા હતા। ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ખૂબ જ મહત્વની આ ખબર, ગુજરાતના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સીએમએ આ સૌથી મોટી જાહેરાત કરી છે। ₹10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું અને એ નુકસાનીની સહાય ખેડૂતો આશા રાખી રહ્યા હતા કે સરકાર તરફથી તેમને સહાય જાહેર કરવામાં આવે અને ₹10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે। આપણે જણાવી દઈએ કે રાજ્યના મંત્રીઓ દ્વારા પણ જે તે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી। સીએમ પણ પહોંચ્યા હતા, ખેડૂતો સાથે વાત કરી હતી, ખેડૂતોની વ્યથા સાંભળી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો। આખરે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। ગુજરાતના ખેડૂતોને છેલ્લા દિવસોમાં પડેલો કમોસમી વરસાદ કે જે રડાવીને ગયો, ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, ખેડૂતોની આતુરતાનો અંત આવી ગયો છે। જે સહાય પેકેજની રાહત પેકેજની રાહ જોવાઈ રહી હતી, આખરે ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત। શું અપડેટ, કેવી રીતે આ રાહત મળશે? બિલકુલ જી વત્સલ, અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું છે। ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। કમોસમી વરસાદથી થયેલા જે નુકસાન છે તે નુકસાનમાં ખેડૂતોને સહાય માટેની આ જાહેરાત કરવામાં આવી છે। અત્યાર સુધીના સૌથી મોટા આ રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે। મુખ્યમંત્રીને વિડીયો બાઇટ છે તે પણ સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે પોસ્ટ કરી છે તે પ્રમાણે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે। 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી જે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે તેની પણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કરી છે। એટલે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી હતી અને તે આ બેઠકની અંદર ફાઇનલાઇઝ કરવામાં આવ્યું છે અને ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝે આ સંદર્ભે સમાચાર જે છે તે પણ પ્રસારિત કર્યા હતા કે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને તેની જાહેરાત હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। મહત્વપૂર્ણ છે કે જે ખેડૂતોને હેક્ટર દીઠ કેટલી સહાય આપવામાં આવશે તેના સંદર્ભમાં હવે વિસ્તૃત જાહેરાત જે છે ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ જે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે, સાંભળી રહી છે, ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। વત્સલ જી બિલકુલ મેહુલ, માહિતી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી જાણ કરી છે। ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। પાક નુકસાની માટે સીએમએ આ રાહત પેકેજ જાહેર કર્યું છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરી રહી છે, આ વાતનો સીએમએ ઉલ્લેખ કર્યો છે। ધરતીપુત્રોની વેદના સમજીને સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। આપને જણાવી દઈએ કે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું હતું અને સરકાર તરફથી તેમને મદદ કરવામાં આવે, તેમને સહાય કરવામાં આવે તેવી ખેડૂતોની આશા હતી। બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો। આજે પણ સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને એ બેઠક બાદ આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। અત્યાર સુધીનું આ સૌથી મોટું સહાય પેકેજ માનવામાં આવી રહ્યું છે। ₹10,000 કરોડની રાહત પેકેજની જાહેરાત, સૌથી મોટી આ જાહેરાત છે। હવે કઈ રીતે ખેડૂતોને હેક્ટર દીઠ આ સહાય ચૂકવવામાં આવશે તે માટે સરકાર તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। આપને એ પણ જણાવી દઈએ કે વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે અને જે બેઠક ચાલી રહી હતી એ બેઠકને લઈને પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। જે કમોસમી વરસાદ વરસ્યો ગત સપ્તાહમાં 4 થી 5 દિવસ સુધી સતત વરસાદી માહોલ અને તેના કારણે ખેડૂતોને મગફળીથી લઈને સોયાબીન સહિતનો જે પાક છે પાક નષ્ટ થયો। ખેડૂતોને ડાંગરમાં પણ મોટા પાયે નુકસાન થયું। ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા હતા કે તેમને સરકાર તરફથી સહાય કરવામાં આવે, સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે। ત્યારબાદથી લઈને મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારના મંત્રીઓ અલગ અલગ ઝોનમાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા, ખેડૂતો સાથે મુલાકાત કરી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો, ખેડૂતો સાથે વાતચીત કરી। ત્યારબાદ મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા। ખેડૂતોને
જે તકલીફ પડી રહી છે, ખેડૂતોની જે વેદના છે, જે વ્યથા છે, એ વ્યથા જાણવા માટે ખેડૂતો સાથે વાત કરી, પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું, સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું, ત્યારબાદ સર્વે પણ કરવામાં આવ્યો, બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો. ત્યારબાદ ખેડૂતોને મગફળીને લઈને મોટા પાયે મુશ્કેલી પડી રહી હતી અને એ મુશ્કેલીને લઈને પણ સીએમએ એક્સ પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી ટેકાના ભાવે ખરીદીને લઈને. અને ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે સહાય પેકેજ, રાહત પેકેજની જાહેરાત સરકાર તરફથી ક્યારે કરવામાં આવશે. આખરે ખેડૂતોની આતુરતાનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આ જાહેરાત કરી છે. 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સીએમએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ધરતીપુત્રોની વેદના સમજીને સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. આ જે કમોસમી વરસાદ હતો એ વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ખેડૂતોની પડ્યા પર પાટું સમાન સ્થિતિ હતી, કારણ કે જે તૈયાર પાક હતો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે ખેડૂતોએ મોંઘા બિયારણ, મોંઘી દવા અને ખાતર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને જ્યારે તેમનો પાક તૈયાર થઈ ગયો, જ્યારે નણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ પડ્યો અને એ આકાશી આફતે ખેડૂતોને રડાવ્યા. ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો અને ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કેવી રીતે કરવું એ પણ ખેડૂતો માટે એક યક્ષ પ્રશ્ન બનીને ઉભો હતો. અને તે સમયે સરકાર તરફથી ખેડૂતો માટે આ એક રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું સહાય પેકેજ માનવામાં આવી રહ્યું છે. 10,000 કરોડના પેકેજની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આ જાહેરાત કરી છે. કઈ રીતે ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે અને કેટલા હેક્ટર દીઠ કેટલી સહાય મળશે તે અંગેની વિગતવાર જાહેરાત, વિગતવાર માહિતી સરકાર તરફથી આપવામાં આવશે. અત્યારે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે. 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત. ખેડૂતો કે જે તેમને આર્થિક નુકસાની થઈ છે, જે આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે, તેની સામે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે સરકાર તરફથી તેમને એક એવી સહાય ચૂકવવામાં આવે કે જેનાથી ખેડૂતો આ નુકસાનીનું કેટલુંક વળતર ચૂકવી શકે અને ખેડૂતો શિયાળુ પાક પણ વાવેતર કરી શકે. કારણ કે મોંઘું બિયારણ, મોંઘી દવા, મોંઘું ખાતર, મજૂરી અને આ તમામ ખર્ચા કર્યા બાદ ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થયો અને જ્યારે એ પાક લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો અને ચોમાસામાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે જ પ્રકારની પરિસ્થિતિ શિયાળામાં જોવા મળી. અને આ પાછોતરો વરસાદ કે જે ખેડૂતોને રડાવીને ગયો, ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો અને ત્યારબાદ ખેડૂતો સતત એ માંગ કરી રહ્યા હતા, સતત એ આશા રાખીને બેઠા હતા કે સરકાર તરફથી તેમને મદદ કરવામાં આવે, સહાયની જાહેરાત કરવામાં આવે. ખેડૂતોની માંગ હતી કે સર્વે સત્વરે પૂર્ણ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો રાહતનો શ્વાસ લઈ શકે. કારણ કે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે. પછી ડાંગર હોય, મગફળી હોય, કપાસ હોય કે પછી સોયાબીનની ખેતી હોય અને આ સાથે સાથે જ ખેડૂતોને ડાંગરના પાકમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું. બાગાયતી ખેતીમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. શાકભાજીમાં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કારણ કે જે આ પાછોતરો વરસાદ વરસ્યો એ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
તો આપણી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા છે ફોનલાઈન પર. મહેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહેશભાઈ, ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે સરકાર તરફથી તેમને ખૂબ જ એવા સારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે. આખરે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે. ખેડૂતોને કેટલો ફાયદો થશે? હું એમ માનું છું કે રાહત પેકેજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રતિક્રિયાને હું પણ સાંભળતો હતો. રાજ્યના સેંકડો ખેડૂતો આ ક્ષણ માટેની રાહ જોઈને બેઠા હતા. કારણ કે ખેડૂત એ મુશ્કેલીમાં હતો, કુદરતનો માર એને પડ્યો હતો અને ખેડૂત છે એ ક્યાંક નિરાધાર બન્યો હતો. મને એ વાતનો આનંદ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આજે સમયસર અને ખૂબ મોટું રાહત પેકેજ 10,000 કરોડ એટલે હું એમ માનું છું કે ખેડૂતને જેટલું નુકસાન હશે એટલું બધું જ તો સરકાર નહીં આપી શકે, પરંતુ ખેડૂતને ક્યાંક મદદગાર થવા માટે, ખેડૂતને ક્યાંક સહારો થવા માટે, ખેડૂતની નવી વાવણી કરી શકે એટલી મોટી મદદ 100% સરકાર કરવા ધારે છે. આજે એને એમની જાહેરાત પણ કરી છે અને હું એમ માનું છું કે અત્યાર સુધીનું કદાચ ખેડૂતનું સૌથી મોટું રાહત પેકેજ આ હશે એવું, કારણ કે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ હજી મેં કઈ આ શબ્દને સાંભળ્યો નથી. સાથે સાથે ગઈકાલે જ સરકારે જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદી અને બાકીના પાકોની 15,000 કરોડ રૂપિયાની ખરીદી. હું એમ માનું છું કે આ બંનેનો સરવાળો કરીએ તો ખૂબ મોટી રાહત ખેડૂતોને થવાની છે અને ક્યાંક ખેડૂત જે સંકટની અંદર ખેડૂત આવ્યો છે એના રાહબર એમને ક્યાંક સહારો આપવાની સરકારે આ ચોક્કસ પ્રયત્ન કર્યો છે. અને હું સરકારના આ પ્રયાસને આવકારું છું, માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું. મહેશભાઈ, બિલકુલથી આ જે રાહત પેકેજ છે એ જે રકમ છે તેનો આંકડો પણ મોટો છે, તેની સામે ખેડૂતોનો આંકડો પણ મોટો છે, તેની સામે નુકસાનીનો આંકડો પણ મોટો છે. તો આ રાહત પેકેજથી ખેડૂતોની નુકસાનીનું ભરપાઈ થઈ જશે? મેં મારી વાતમાં એ જ કહ્યું, જે પ્રકારનું નુકસાન છે 100% નુકસાન એ તો ભરપાઈ કરી શકે કે કેમ સવાલ છે, પરંતુ સહારો મળવો અત્યારના સમયમાં ખેડૂતને સહારો મળવો એ બહુ મોટી બાબત છે. અને જે પ્રકારે 10,000 કરોડનો રાહત પેકેજ જાહેર કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ખેડૂતોને સહારો બનવાનો જે પ્રયાસ કર્યો છું, એમ માનું છું કે આજના સમયે ક્યાંક ખેડૂતો છે એ ક્યાંક શાંતિનો શ્વાસ લઈ શકે, હોડકાર શાંતિનો ખાઈ શકે એવી સ્થિતિ આજે છે ને એટલા માટે ફરીથી હું આને આવકારું છું આ પેકેજને. બિલકુલથી મહેશભાઈ, ખૂબ જ સારું આ પેકેજ તમે પણ જે રીતે કહી રહ્યા છો આપણે માની રહ્યા છીએ. ખેડૂતોની એ માંગ હતી કે વહેલી તકે પેકેજ જાહેર કરવામાં આવે, જો કે વહેલી તકે પેકેજ જાહેર પણ કરી દેવામાં આવ્યું છે. હવે વાત એ છે કે ખેડૂતોને કેટલા સમયમાં આ સહાય ચૂકવાઈ જશે? હું એમ માનું છું કે આપણી પાસે જયારે વિગતો આવશે, પૂરી વિગતો, અત્યારે પ્રારંભિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘોષણા કરી છે, પરંતુ જે પ્રકારની ઝડપ કરી છે એ તુરંત 3 દિવસની અંદર સર્વે કરો, સર્વે પૂરા કર્યા પછી 3 દિવસની અંદર રાજ્ય સરકારે નિર્ણય જાહેર કર્યો છે. તો હું એમ માનું છું કે ખૂબ ઝડપથી ખેડૂતોને સીધા ખાતાની અંદર જે કઈ રાહત આપવાની થશે એ 100% પહોંચશે. બિલકુલથી મહેશભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા હતા અને તેમણે પણ સરકારનો જે આ નિર્ણય છે એ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા હું પણ સાંભળતો હતો અને સૌથી અગત્યની વાત છે કે જે આ રાહત પેકેજનો રકમનો આંકડો છે એ ખૂબ જ મોટો છે, પણ તેની સામે ખેડૂતોનો આંકડો પણ મોટો છે, તેની સામે નુકસાનીનો આંકડો પણ મોટો છે. એટલે ખેડૂતોને જે નુકસાની થઈ છે એ નુકસાની 100% ભરપાઈ થાય એ શક્ય નથી, પરંતુ તેની સામે ખેડૂતોને રાહત મળશે એ વાત નક્કી છે. એ વાતનો ઉલ્લેખ પણ મહેશ કસવાલાએ કર્યો. તમે સાંભળ્યું કે આ જે રકમ છે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે જે રીતે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી માંગ કરી રહ્યા હતા કે તાત્કાલિક આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે અને સરકારે પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી, તાત્કાલિક સર્વે કરવામાં આવ્યો અને સાથે જ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીના જે મોટા ગજાના નેતાઓ છે એ ખેડૂતો સુધી પહોંચ્યા અને તેમની વેદના સાંભળી અને અત્યાર સુધીનું સૌથી મોટું આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સીએમએ કહ્યું કે સરકાર સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે અને રાજ્ય સરકાર ખેડૂતોની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. આ 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ એટલે કે ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક આ જે રાહત પેકેજ છે તેનાથી એ એક આશા બાંધી શકશે કે તેમની જે નુકસાની થઈ છે તેમને એટલીસ્ટ તેમાંથી બહાર નીકળવા માટે એક મદદ મળી રહેશે, એક રાહત મળી રહેશે. કારણ કે જે આ પાછોતરો વરસાદ વરસ્યો હતો, લગભગ 5 થી 6 દિવસ સુધીનો એ વરસાદ અને રાજ્યના દરેક ઝોનમાં, એ પછી ઉત્તર ઝોન હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, દરેક વિસ્તારોમાં આ વરસાદ વરસ્યો અને તેની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન કરાવીને ગયો. કારણ કે આ વરસાદની સાથે ખેડૂતોના જે ખેતરો છે એ જળબંબાકારની પરિસ્થિતિમાં હતા અને જે તૈયાર પાક હતો એ પણ વરસાદના પાણીમાં પલળી ગયો, સડી ગયો. મગફળી હોય, સોયાબીન હોય, ડાંગર હોય, કપાસ હોય, દરેક પાક નષ્ટ થયા અને ત્યારબાદ ખેડૂતો સતત એ માંગ કરી રહ્યા હતા. આખરે એ જાહેરાત કરી દેવામાં આવી છે. હવે
આ જે સહાય પેકેજ છે એ કેવી રીતે, કેટલા તબક્કામાં ચૂકવવામાં આવશે, કેટલા દિવસમાં ચૂકવાઈ જશે, ખેડૂતોને કઈ રીતે આ પૈસા મળશે, કેવી રીતે આ સહાય તેમના સુધી પહોંચશે, પ્રતિ હેક્ટર દીઠ કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે, આ તમામ બાબતે સરકાર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે અને ત્યારે જ આ જે આખી વાત છે તેના પરથી પડદો ઉચકાશે. અત્યારે તો એક આંકડો છે, એક રકમ છે એ જાહેર કરવામાં આવ્યો છે કે 10,000 કરોડનું આ રાહત પેકેજ જે ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. છેલ્લા 2 થી 3 દિવસથી બેઠક ચાલી રહી હતી. આજે પણ બેઠક મળી હતી અને એ બેઠકમાં ખેડૂતોને ક્યાંય પણ અન્યાય ન થાય અને ખેડૂતોને મદદ મળી રહે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, ખેડૂતોની સુખાકારીને ધ્યાનમાં રાખીને, જગતના તાતના માથે જે આફત આવી છે એ આફતમાંથી તેમને હાથ જાલીને બહાર ઉગારી શકાય એ તમામ બાબતોને વિચારીને આ એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. તો તમે સાંભળ્યું કે મુખ્યમંત્રીએ શું કહ્યું. આ જે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, સોશિયલ મીડિયામાં પહેલા તો મુખ્યમંત્રીએ જાણ કરી હતી. આપણે એ પણ જણાવી દઈએ કે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલ વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ વાતનો સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કહ્યું કે રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. એટલે કે જે ટેકાના ભાવે ખરીદીને લઈને ખેડૂતો માગ કરી રહ્યા હતા, કારણ કે જે મગફળીનો યોગ્ય ખેડૂતોને ભાવ ન મળી રહ્યો હતો અને તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. અગાઉ આપણે એ દ્રશ્યો પણ જોયા કે મગફળી લઈને ખેડૂતો રાતભર કતારોમાં ઉભેલા હતા અને આખરે તેમને તેમની મગફળી પરત લઈને જવું પડી રહ્યું હતું. 1,000 થી 1,200 રૂપિયાનો જે મગફળીનો ભાવ છે તેની સામે તેમને 300 રૂપિયા ભાવ પણ ન મળી રહ્યો હતો અને આખરે ખેડૂતો માગ કરી રહ્યા હતા કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને જાહેરાત કરવામાં આવે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો આપણી સાથે ફોન લાઈન પર મનહર પટેલ કોંગ્રેસમાંથી જોડાયા છે. મનહરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મનહરભાઈ, ખેડૂતો માગ કરી રહ્યા હતા કે વહેલી તકે સહાયની જાહેરાત કરવામાં આવે. મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી દીધી છે, સાંભળ્યું હશે તમે પણ. યસ. કેટલો સંતોષ અને આ સહાય પેકેજને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો જાહેરાત થવાની હતી એ તો સૌ કોઈને ખબર હતી અને પાક વીમો અને પાકની પરિસ્થિતિ, ખેડૂતની પરિસ્થિતિ, નુકસાનીની માત્રા, આ બધાથી પણ ગુજરાત આખું પરિચિત છે. મુદ્દો કોંગ્રેસ પક્ષનો અને ખેડૂત માટે એ હતો કે સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ થાય. આથી ઓછું ગુજરાતના ખેડૂતોને ખપતું નથી. એનું કારણ છે કે ફરીવાર ખેડૂત નહીં ઉભો થઈ શકે. બીજું, પેકેજ અને એને વળતર ને રાહત ને એ એક શ્વાસ લેવા પૂરતી વાત છે. ખેતીને ઉગારી શકાય, ગમે એટલા પૈસા તમે આપશો રાહતના સ્વરૂપે, એના પેરામીટર હજી નક્કી નથી. પ્રતિ હેક્ટરે કેટલું આપશું, જમીન ધોવાણ, માલની મિલકતની નુકસાની, પાકની નુકસાની,
આ બધા પરિસ્થિતિમાં વધતા ઓછા ખેડૂતોને નુકસાની ગઈ છે એને કઈ રીતે તેમ ઉગારશો? અત્યારે જે હયાત ખેડૂત છે કેટલો દેવાના નીચે દબાયેલો છે એના મૂલ્યાંકન તમે ક્યાં કરી? ક્યારે શરૂઆત કરવાના છે પૈસા આપવાના ખેડૂતના ખાતામાં? ક્યાં સુધીમાં પૂરા કરવાના છે એની કઈ જાહેરાત નથી. એટલે વાત એ છે કે 15,000 કરોડ ને 25,000 આ તો કેવું છે કે મોદી સાહેબ જયારે સદભાવના ઉપવાસ ઉપર ઉતર્યા હતા ત્યારે જિલ્લે 15,000 ને 5,000 ને 10,000 કરોડની જાહેરાત થઈ હતી. આ ગુજરાતને ખબર છે, ઝરકસી જામા થઈ ને માથે સરસ મજાનો શોભો પહેરી બહુ ઉપવાસમાં 5-5 કલાકના ઉપવાસમાં જાહેરાત થઈ છે. કયા ખેડૂતોને કયા જિલ્લાને આબાદી થઈ ગઈ? કઈ જગ્યાએ ખેડૂતોને કે ગામડાઓની કે જિલ્લાની હાલત સારી થઈ ગઈ? આ 10 વર્ષ પહેલાનો કિસ્સો હું તમને કીધો. પરંપરાગત રીતે શું છે કે મને એમ લાગે છે કે પ્રાણ અને પ્રકૃતિ દરેકના છે ને ભેગા જાય. આ લોકોની પ્રકૃતિ છે ખેડૂતોને રડાવો, ખેડૂતને પરેશાન કરો, ખેડૂતને દુખી કરો અને એ પ્રકારનો એનો વિકૃત આનંદ મેળવવાની પાછળથી પછી આવી જાહેરાતો કરવી. તો જે તે સમયે જાહેરાત કરી દેવી હતી અને જે રીતે સમયે ખેડૂતોને ખાતામાં જમા કરીને પછી આ ચક્કાના વિષયો બનાવાતા. 15,000 કરોડ ને હું તો એમ કહું છું કે તમે કદાચ આ 10,000 કરોડ કીધા ને 25,000 કરોડ રૂપિયા આપણે ગુજરાતના ખેડૂતોનું દેવું કેટલું દેવું? અને તમે દેવું ઉદ્યોગ ગૃહોનો માફ કરી શકતા હો તો ખેડૂતોનું દેવું કેમ ન માફ થઈ શકે? અને ખેડૂતને ક્યારે એનપીએ થયું? ખેડૂતને ક્યારે તે એનો મિલકત કબજા કરવાનો દિવસ ગુજરાતની અંદર આઝાદી કાળથી અત્યાર સુધી આવ્યો? ઉદ્યોગ ગૃહ અનેક ના આવ્યા. જે લોકો તમારી એનપીએ કરે છે, જે બેંકોને ફડચામાં નાખે છે, બેંકોને બરબાદ કરે છે, એવા લોકોને દેવા માફ થાય છે. જે ખેડૂત તમારા અન્નદાતા છે, આ દેશની અંદર 80 કરોડ લોકોના અન્ન પૂરે છે અને બધી રીતે ખેડૂત તમારી સાથે ઉભો રહેશે તો ખેડૂત સાથે આવો વ્યવહાર શું કામ કરવામાં આવે? આ પીડા અને પ્રશ્ન છે. મનહરભાઈ, આ પેકેજને અત્યાર સુધીનું ઇતિહાસનું સૌથી મોટું પેકેજ માનવામાં આવી રહ્યું છે. તો જો એ વહેલી તકે આ પૈસા ખેડૂતોને મળી જશે, ચૂકવાઈ જશે તો ખેડૂતોને કેટલી રાહત થશે તમારા હિસાબથી? ઇતિહાસ શબ્દ બોલોમાં આજે રૂપિયો આપણો છે ને £1 નો હતો એ આજે મોદી સાહેબની પરમ કૃપાથી આજે 90 રૂપિયા પહોંચવા આવ્યો છે. એટલે ફિગર તો મોટો જ થવાનો છે. સૌ કોઈને ખબર છે જે ડીએપી ના યુરિયાના ભાવ કેવા છે અત્યારે, એટલે ફિગર મોટો જ થવાનો છે. આ ઇતિહાસ છોડવામાં બધું ઐતિહાસિક ઘટના જ બને છે ભારતીય જનતા પાર્ટીમાં. ઇતિહાસની વાત નહીં કરો પણ વાત મુદ્દાની એ છે કે ખેડૂતોની પીડા, ખેડૂતોનું આંસુ, એટલા પૈસા લૂસાય છે ખરું? તમે સંવેદનાથી ચાલો આગળ. ગુજરાતની અંદર અત્યારની પરિસ્થિતિ વિકટ છે સાહેબ. આ બધા મંત્રીઓ ગામડે જઈને ખેતરમાં ખૂંદતા હતા, એનો નિષ્કર્ષ આવવા કરતા તમે પહેલા ત્યાં પહોંચ્યા ત્યારે કીધું કે આ ગામની અંદર 25,000 ને 50 કલેક્ટર છે, ત્યાં કલેક્ટર છે, ત્યાં એના એમએલએ છે, 162 જણા છે. સાહેબ એટલો બધો દિવસો બગાડાશો શું કામ? છતાંય હું તમને કહું છું કે પૈસા આપવાની જાહેરાત કરે ને એટલે આપણને સામાન્ય સારું લાગે કે ભાઈ રૂપિયાની જાહેરાત થઈ છે. એટલે હું અત્યારે એટલો સંતોષ માનું કે 15,000 કે 15,000 કરોડ રૂપિયા, 10,000 કરોડ રૂપિયા આપ્યા અને 15,000 કરોડ રૂપિયા મગફળી ખરીદશે એટલે ચાલો અમને થોડુંક એવું લાગ્યું કે પણ સાહેબ આ બધા પેરામીટરની ચર્ચાઓ હજી ખૂબ મોટો સંવાદ માંગી લે એમ છે. કારણ કે પારદર્શકતા છે ને એ આ સરકાર ક્યારેય કોઈને આપતી નથી. એની અંદર હિડન એજન્ડા શું છે એ કોઈને ખબર નથી. એટલે મારી ખેડૂત માટે, ખેડૂત વતી કે ખેડૂત વતી જે કઈ માંગણી ગણો એ છે કે ગુજરાતના ખેડૂતોના તમામ દેવા માફ થાય, એ જ અમારી માંગણી હતી. એ માંગણી ફૂલફિલ થવી જોઈએ. જી બિલકુલ. મનહરભાઈ આપ જોડાયેલા રહેજો. આપણી સાથે ભાજપમાંથી ઘનશ્યામ ગઢવી જોડાયા છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ઘનશ્યામભાઈ, ખેડૂતોની માંગ હતી, પેકેજ તો જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પેકેજથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? જો તમારા ત્યાંથી જ કહેવામાં આવે છે કે આ ઇતિહાસનું સૌથી મોટું પેકેજ છે. હું 2 દિવસ પહેલા વીટીવીમાં આપના ત્યાં ડિબેટમાં આવ્યો હતો ત્યારે મનહરભાઈ પણ ત્યાં હતા. મનહરભાઈ એવું કહેતા હતા કે સરકાર બહુ ડિલે કરે છે, 21 દિવસની વાત કરે છે, 20 દિવસની, પણ સરકારે બહુ જ જલ્દી અને ખેડૂતોના હિત માટે, મેં ત્યારે પણ કીધું હતું કે હું ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે ધીરજ રાખો. સરકાર જે પણ કરવા જઈ રહી છે તમારા હિત માટે કરવા જઈ રહી છે. અને કોઈ 5,000 કહેતું હતું, કોઈ 6,000 કહેતું હતું, કોઈ 7,000 કહેતું હતું. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોનું હિત એના હૈયે છે એ સાબિત કરે છે. સાથે સાથે 15,000 કરોડની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવશે. એટલે જોવા જઈએ તો 25,000 કરોડ ખેડૂતોના હિત માટે સરકારે આજે જાહેરાત કરી છે. આવું ક્યારેય કોઈ બીજો પક્ષ કરી જ ના શકે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ટીવી સમક્ષ આવીને જે જાહેરાત કરી છે એ ખેડૂતોના, ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં ખેડૂતોનું શું સ્થાન છે
એ બતાવે છે. બિલકુલથી ઘનશ્યામભાઈ, તમે કહ્યું કે ખૂબ જ ઝડપથી આ જાહેરાત કરી દેવામાં આવી છે અને ખૂબ સારી વાત આપણે કહીએ કે ભાઈ ચાલો યુદ્ધના ધોરણે આ જાહેરાત તો કરી દેવામાં આવી છે, યુદ્ધના ધોરણે સર્વે પણ પતાવી દેવામાં આવ્યું છે, પરંતુ જેટલી ઝડપથી આ સહાય જાહેર કરવામાં આવી છે આપણે આશા એ પણ રાખીએ કે સરકાર એટલી જ ઝડપથી ખેડૂતો સુધી એ પૈસા પહોંચી જાય એ રીતની કામગીરી કરે. મનહરભાઈ આપણી સાથે જોડાયેલા છે. મનહરભાઈ, તમે સાંભળ્યું ઘનશ્યામભાઈએ જે કહ્યું એ કે અત્યાર સુધીમાં જે આ જાહેરાતોની વાત થતી હતી, મનહરભાઈ મહામંથનમાં ચર્ચાઓ થઈ હતી પરમ દિવસે જ, અને એમનું કહેવું છે કે અમારી સરકારે ખૂબ જ ઝડપથી આ જાહેરાત કરી દીધી. મેં આપને વાત કરી કે આ પરિસ્થિતિ જે જમીન ઉપર જે છે ખેડૂતોની, જે રીતે ખેતરો બરબાદ થયેલા છે, એ પ્રકોપને લઈ અને જે રીતે સંવેદના વ્યક્ત કરી અને સાથે કામ કરવું જોઈએ એ બાબતની અંદર થોડા ઘણા સિમ્ટમ્સ મળે છે. એવી કોઈ મારી કઈ જડમૂળથી ના નથી. ખેડૂત સરકારે કશું કરતી નથી એવી વાત નથી, પણ સરકારે જે રીતે જો એટલી કૃપા કરવાની વાત હોય, એટલી આપણે સંવેદનાથી ખેડૂતોની સાથે ઉભા રહેવાની ભાવના હોય તો ઉદ્યોગ ગૃહોની સાથે ખેડૂત ખેતીને કેમ મૂકવામાં નથી આવતી? શું કામ? શા માટે તમે એના પાક વીમાનું કવચ કાઢી લીધું? શા માટે તમે જીએસટી નાખો તગડા? શા માટે તમે ખેડૂતને દેવાદારમાંથી મુક્ત નથી કરતા? આ બધા પ્રશ્નો પીડાયુક્ત છે. એ પ્રશ્નો કાયમના માટે ઉભા છે. તમે માત્ર પેકેજ આપી દેવાથી 5 દિવસની અંદરથી એક હેડલાઇન બનાવવા માટે થઈને જો આ પ્રવૃત્તિ થતી હોય તો 5 દિવસ પછી હું જ ચર્ચા કરવા માટે સામે બેસીશ, ત્યારે તબ ખબર પડશે કે પરિસ્થિતિ શું ની શું થઈ છે. વાત એ જ હતી, આ 25 વર્ષની ભાજપાની સરકારની ફલશ્રુતિ છે સાહેબ. આ 1 દિવસ 2 દિવસ 5 ટર્મની સરકાર નથી. આ 25 વર્ષ એટલે એક પેઢીનો સમય થયો. ગુજરાતના ખેડૂતોની આ હાલત છે, એનામાંની ચિંતાનો વિષય છે. 5 દિવસની અંદર પછી શું થશે અને અત્યારે શું થશે એની ચર્ચાની નિર્મૂલન ખેડૂતને એના પ્રશ્નોના પરિઘમાંથી બહાર કાઢવા હોય તો એક જ મુદ્દો છે સાહેબ, કે જે રીતે મનમોહનસિંહે 2008ની અંદર એવા મુક્ત કરવાની જે મનસા જે શુદ્ધ વ્યક્ત કરી હતી એ શુદ્ધ ભાવે અત્યારે કોઈ સરકારે જી બિલકુલ. મનહરભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. મનહરભાઈ, ઘનશ્યામભાઈ, તમે વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનું ખૂબ ખૂબ આભાર. સરકારે ખૂબ જ એક મોટી જાહેરાત કરી છે, પરંતુ હજુ કેટલાક એવા યક્ષ પ્રશ્ન છે જે ખેડૂતો સામે ઉભા છે. આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો આભાર.